ફાલસા મોહિતો ફક્ત ઉનાળામાં જ મળતા ફાલસાની તાસીર ઠંડી હોય છે. વિટામિન સી આયર્નથી ભરપૂર હોય છે અને પાચન શક્તિ પણ મજબૂત બનાવે છે. મોહિતો બનાવવા માટે એક બાઉલ ફાલસાને પાણીથી બરોબર ધોઈ લેવા. કાણાવાળા બાઉલમાં લઈ નિતારી લેવા. નિતારેલા ફાલસાની પ્યુરી બનાવવાની છે. મિક્સર જારમાં જરૂરી પાણી લો અને પ્યુરી બનાવી દો. પ્યુરીને ગાળવી જરૂરી છે કે ફાલસામાં ઘણા પ્રમાણમાં બિયા આવેલા હોય છે. તૈયાર છે ફાલસા પ્યુરી. સર્વિંગ ગ્લાસમાં અડધાથી થોડાક વધારે ફાલસાની પ્યુરી ઉમેરો. 1/4 લીંબુનો રસ, સ્વાદ પ્રમાણે મીઠું, દળેલી ખાંડ, 1 ટીસ્પૂન શેકેલા જીરાનો પાવડર, ફુદીનાના પાન, બરફના ટુકડા અને છેલ્લે સોડા અથવા તો સ્પ્રાઇટ ઉમેરી ગ્લાસ ભરી દો. બધું જ બરોબર મિક્સ કરી દો. તૈયાર છે એકદમ ટેસ્ટી એવો ફાલસા મોહિતો. તમે પણ બનાવી તમારો અનુભવ શેર કરજો અને મારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ અને કમેન્ટ પણ જરૂરથી કરજો.